વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં સંપડાયેલી જોવા મળે છે। વધુ એક કિસ્સો સામે આવ્યો છે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સનો કે જ્યાં બે વિદ્યાર્થીઓ કે પછી બહારના તત્વો જે પાર્કિંગમાં ધૂમ્રપાન કરતા જોવા મળ્યા છે। જો કે જે સિક્યુરિટી સુપરવાઇઝર છે તેઓ ત્યાં પહોંચે એ પહેલાં એ બે વિદ્યાર્થીઓ કે પછી બહારના તત્વો જે પણ હોય તે ત્યાંથી જતા રહ્યા હતા। આપણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળતો હોય છે। આ પહેલાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે। ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચરની આપણે વાત કરીએ તો તેને લઈને પણ પહેલાં વિવાદ થયો હતો। થોડા સમય પહેલાંની વાત છે કે જ્યાં ખાલી દારૂની બોટલો અને સિગરેટના ખોખા મળી આવ્યા હતા। એ સિવાય પ્રોફેસર પણ સિગરેટ પીતા અહીં જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। અને ત્યારબાદ હવે આ ફેકલ્ટી ઓફ આર્ટ્સની વાત કરીએ ત્યાં અનેક કિસ્સાઓ સામે આવે છે। ક્યારેક મારામારીની ઘટના સામે આવે તો ક્યાંક દારૂની બોટલો મળી આવે અને હવે બે વિદ્યાર્થીઓ પાર્કિંગમાં સિગરેટ પીતા જોવા મળ્યા છે। જે રીતે થોડાક દિવસો પહેલાં પણ આર્કિટેક્ચર ફેકલ્ટી જે MS યુનિવર્સિટીની વિશ્વવિખ્યાત ફેકલ્ટી પણ ગણાય છે એ ફેકલ્ટીમાં દારૂની બોટલ સિગરેટના ઠૂંઠા મળી આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક NSUI મારફતે મેનેજમેન્ટ અને સિક્યુરિટી પર સવાલો ઉઠ્યા હતા। આજે જ આ સ્પાર્ક ટુડેના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં સિગરેટ પીતા હતા એ ક્યાંક ને ક્યાંક પ્રોફેસરોની સંગત જોઈને આ સિગરેટો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પી રહ્યા છે, કારણ કે એમને યુનિવર્સિટીના સિક્યુરિટીની બીક નથી, યુનિવર્સિટીના સત્તાધીશોની બીક નથી। તો તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાં કેમેરા ચાલુ કરવામાં આવે, કારણ કે આ મોટો સવાલ સિક્યુરિટી પર ઉઠે છે। કાલે ઉઠીને યુનિવર્સિટીમાં જો ચરસ, ગાંજો કે દારૂના વ્યવહારો થશે તો એની જવાબદાર કોણ હશે? આ MS યુનિવર્સિટી મહારાજા ગાયકવાડના દાનમાં આપેલી યુનિવર્સિટી છે। આ વડોદરાના વિદ્યાર્થીઓને ભણવા માટેની યુનિવર્સિટી છે। નથી કે અહીં ધૂમ્રપાન કરવાની કોઈ જરૂર છે કે નથી અહીં કોઈ દારૂની મહેફિલો જમાવાની જરૂર છે। 100% એવા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે, મીડિયાના માધ્યમેથી પણ ખબર પડતી હોય છે, પરંતુ યુનિવર્સિટીના સિક્યુરિટી હાલમાં કંઈ પણ જગ્યાએ ફરજ બજાવતા નથી। એ મોટો પ્રશ્ન છે। યુનિવર્સિટી કરોડો રૂપિયાનો ખર્ચો સિક્યુરિટી પર કરતી હોય છે, પરંતુ શોભાના ગાંઠિયાના જેમ વાળા સાહેબ જે વિજિલન્સ તરીકે પોતાની ફરજ યુનિવર્સિટીમાં બજાવે છે, ક્યાંક ને ક્યાંક એક શોભાના ગાંઠિયા થઈ ગયા છે। તો એના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। લાગી રહ્યું છે કે સિક્યુરિટીની અછત જોવા મળી રહી છે? 100% લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં પણ કૌભાંડો થયા છે। જે યુનિવર્સિટી વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો જે બતાવે છે સરકારને, પરંતુ એ ખર્ચો યુનિવર્સિટીના સત્તાધીશોની ખિસ્સામાં જાય છે એવું લાગી રહ્યું છે, કારણ કે યુનિવર્સિટીમાં એક પણ કેમેરા ચાલુ નથી અને સિક્યુરિટી એક ફેકલ્ટી પર પોતાની જવાબદારી બજાવતું નથી।